છ રસ છે. એક ગળ્યો, બીજી મીઠાઈ, ખારો, ખાટો, તીખો, તુરો અને કડવો. તો પાછળના બે રસ દરરોજ જરૂરી લો. તુરો હળદર વગેરેથી અને કડવો લીમડો, કારેલાં વગેરેથી. તેથી શરીરના લોહી શુદ્ધ થાય છે. મીઠો ખોરાકથી શક્તિ વધે છે. તીખો ખાટો શરીરની સફાઈ કરે છે. તો ખરેખર હવે જાણો કેટલાક પ્રકારના ખોરાક ખાવો જોઈએ. પહેલું કે પોષક તત્વો ખોરાક પાણીમાં તરતો હોય, જેમ કે લીલા પાન, શાકભાજી અને ફળો છે. તે શરીરને પોષણ તત્વો આપે છે. તે શક્તિ આપતા નથી. જે શાક કાચું પાણીમાં તરે તે વઘાર ગરમ કરીને ત્યારે પાણીમાં ડૂબી જાય છે, તેને માં શક્તિ રહેતી નથી. આમ પાણીમાં તરતા ખોરાકને ગરમ કરવાથી પોષક તત્વોનો નાશ થાય છે. બીજું કે કેલરીવાળો જે પાણીમાં ડૂબી જાય છે, જેમ કે બીટ, ગાજર જેવા કદમૂળ અનાજ, કઠોળ, સૂકા મેવા, તે શક્તિ કેલરી આપે છે. જે શક્તિ આપે છે તે શરીરમાં રિપેરિંગનું કામ કરતું નથી, ખાલી એ શક્તિ આપે છે. જે રિપેરિંગ કામ કરે છે, શક્તિ આપતા નથી. તો શરીરના કામદાર પાંદડાનું જે કલોરી જે 5 તત્વોથી જ વનસ્પતિ માટે ખોરાક બનાવે છે, જે શાકાહારી પ્રાણીઓના શરીરમાં જઈને કુદરતી હિમોગ્લોબિન બનાવે છે, જે શરીરમાં કલોરી બનાવે. ખોરાકમાંથી 5 તત્વો શરીરમાં મુક્ત કરે છે. હાથલા, થોળનું ફળ, ફીંડલા કુદરતી હિમોગ્લોબિન છે. ગુણવત્તા કાચા પાંદડા શાકભાજીમાં ફળ અને અંકુરિત બધા કાચા અલ્કલાઇન છે. આ ખાવાથી શરીરમાં લોહીની pH અલ્કલાઇન બને છે, જે રોગોને મટાડે છે. રાંધેલા ખોરાક એસિડ વધારે છે. પાંચમું કે બીમાર લોકો ડેરી પ્રોડક્શન તો જલ્દી સાજા થાય. ડેરી પ્રોડક્શન છોડી દે તો જલ્દી સાજા થાય. ડેરી પ્રોડક્શન શરીરમાં વાત, પિત્ત, કફ વધારે છે, જે રોગનું મૂળ કારણ છે. પાંદડું લીલું છે. શરીરમાં ગયા પછી Mg તત્વને બદલે Fe તત્વ આવે છે, જે લોહીને લાલ હિમોગ્લોબિન બનાવે છે. રોજ કાચા લીલા પાંદડા રસ કે ચટણી ખાવા જોઈએ. લીલા પાનમાં રંજકો, સરગવો, ઘઉંના જવારા, તાંદળજો, છબર, મીઠો લીમડો વગેરે